આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા હડતાળને ગેરવાજબી ગણાવી હતી. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તેવા મુદ્દાઓ માન્યા છે. નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા, એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે. આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવાજબી છે. વિધાનસભા ગૃહમાં કૃષિ અને પશુપાલન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરીથી કાર્યવાહી શરૂ થઈ. રાજ્યના પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નો પણ પૂછાયા હતા. ગૃહમાં આજે વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ રહી છે. સાથે જ ઉદ્યોગ, ખાણ વિભાગ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગની પણ ચર્ચા થશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ચોમાસુ સિઝનમાં રાજ્યના 2,73,000 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12,23,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ખેડૂતોને શિયાળુ મોસમમાં થતા ચણા, રાયડો, ઘઉંના પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ના થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 7,531 લાભાર્થીઓને કુલ 3,76,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આજે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 100% ફાળા પેટે લાભાર્થી દીઠ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીએ અનુભવ આધારિત શિક્ષણને મહત્વનું ગણાવ્યું છે. ગાંધીનગર ખાતે બાળ સાહિત્ય વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદની અધ્યક્ષતા કરતા શ્રી પાનસેરીએ આ મુજબ જણાવ્યું હતું. આ પરિસંવાદમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, નેપાળ, પોલેન્ડ જેવા દેશની યુનિવર્સિટીના પ્રોફેસરોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોતાના દેશની સંસ્કૃતિ અને બાળ સાહિત્ય શિક્ષણ અંગે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે શ્રી પાનસેરીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં સહાયક 11 બાળકેન્દ્રી પુસ્તકો, શિશુ સંગોપન તેમજ પ્લે પ્રેક્ટિસ પરસ્યુ પુસ્તકોનું વિમોચન કર્યું હતું. આ પરિસંવાદ કાર્યક્રમમાં 150થી વધારે સંશોધકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રમાં મોટું યોગદાન છે. આ સમાજે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. મુખ્યમંત્રી ધોલેરા નજીક બાવળિયાળીમાં સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે રાજ્યકક્ષાનો 10મો શૈક્ષણિક નવીનીકરણ ફેસ્ટિવલ યોજાયો, જેમાં વિવિધ જિલ્લાના 41 તજજ્ઞ શિક્ષકોએ વર્ગખંડની સમસ્યાઓ, અભ્યાસ અને વિષયોને લગતી સમસ્યાઓના ઉકેલ માટે નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષકોને શિક્ષણમાં નાવીન્ય પ્રયોગો બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા બર્ડ ફેસ્ટ 2025ની ઉજવણીના ભાગરૂપે 18 અને 19 માર્ચના રોજ બર્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયેલા આ બર્ડ ફેસ્ટમાં મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે વન્યજીવ સૃષ્ટિની અગત્યતા તથા સાતત્યપૂર્ણ પર્યાવરણ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે વધુ રસ જાગે તે માટે માહિતી આપી હતી. 20મી માર્ચ 2025 આપણે વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવા જઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આપણે દક્ષિણ ડાંગના વાંસદા નેશનલ પાર્ક ખાતે આવેલ કિલાડ કેમ્પ સાઇટ ખાતે 2 દિવસીય 18 માર્ચ તથા 19 માર્ચમાં વિશ્વ બર્ડ
સેલિબ્રેશન્સ કરવા જઈ રહ્યા છે અને તેમાં મુખ્યત્વે આ વખતે ડાંગ જિલ્લાના જ બાળકો વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ 6 સ્કૂલના લોકોને આવરી લઈ અને આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને કૃમિ નિયંત્રણની ટેબ્લેટ આપી કૃમિને કારણે શરીરને થતા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નળ સે જળ યોજના ગ્રામીણ લોકોને પાણી મળી રહે તેવા હેતુ સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના 16 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના છેવાડાના ઘરમાં નિયમિત શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આયોજન હેઠળ સારી કામગીરી થઈ રહી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.